અમદાવાદ શહેરના એસજી હાઈવે પર આવેલ ઇસ્કોન બ્રિજ પાસે કેટલાક લોકો રોડ અને ફૂટપાથ પર દબાણ કરીને વેપાર કરતા હતા, જેના કારણે વાહન ચાલકોને તકલીફ થતી હતી અને નાગરિકોને પણ ફૂટપાથ પર ચાલવા માટે જગ્યા રહેતી નથી. આ મતલબની ફરિયાદ મળતા દક્ષિણ પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા આ ફેરિયાઓને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. જે દરમિયાન કેટલાક વેપારીઓ દ્વારા અચાનક દબાણ વિભાગની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો અને છૂટા હાથની મારામારી સાથે સાથે તેમની પર લાકડાના પાટિયાથી પણ હુમલો થયો હતો. જે દરમિયાન દબાણ વિભાગ ટીમના એક મજૂરના માથે ગંભીર ઈજા થઈ હતી, જ્યારે 2 મજૂરોને સામાન્ય ઈજા થઈ હતી, જેના કારણે સ્થળ પર હાજર કોર્પોરેશનના કર્મચારીઓએ 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા તથા આ મતલબની ફરિયાદ નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. જેને ધ્યાનમાં લઈ પોલીસ વિભાગ દ્વારા 3 વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વિડીયોમાં આપ જોઈ શકો છો કે દબાણ વિભાગના મજૂરો પર વેપારીઓ દ્વારા કેવી રીતે હુમલો કરવામાં આવ્યો છે.